હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 20માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, હાલના લેક્ચરની સિરીઝમાં આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના ચેપ્ટર ટેન્શન મેમ્બર વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ. ટેન્શન મેમ્બરના ફંડામેન્ટલ થિયરીનો પાર્ટનો અભ્યાસ કર્યા બાદ આપણે ટોટલ 3 એક્ઝામ્પલની ગણતરી કરી અને ટેન્શન મેમ્બરના ફંડામેન્ટલ થિયરીનો ઉપયોગ એક્ઝામ્પલની ગણતરી કરવામાં કેવી રીતે કરી શકાય તેના વિશેની માહિતી મેળવેલી છે. તો આજના લેક્ચરમાં પણ આપણે ટેન્શન મેમ્બરના એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની માહિતી મેળવીશું. તો એક્ઝામ્પલ ઓફ ટેન્શન મેમ્બર, જેમાં આપણે ફોર્થ એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ છીએ. ડિટરમાઇન ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ an ISA angle 100 into 75 into 6 mm connected to a gusset plate by 4 mm weld at toe and back as shown in figure. Take Fy is equal to 250 MPa. મિત્રો, અહીંયા આપણને એક એંગલ સેક્શન આપેલો છે. આ એંગલ સેક્શનના ડાયમેન્શન્સ છે એ તમને અહીંયા બતાવેલા છે. રકમની અંદર જોઈ શકો છો કે એક ISA એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એંગલ કે જેના ડાયમેન્શન્સ છે 100 into 75 into 6 mm. આ એંગલ સેક્શનની આપણે ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. એંગલ સેક્શનને એક ગસેટ પ્લેટ સાથે કનેક્ટ કરેલો છે. આ ગસેટ પ્લેટને અને એંગલને જોડવા માટે આ વખતે અહીંયા આપણે બોલ્ટેડ કનેક્શનનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ વેલ્ડેડ કનેક્શનનો ઉપયોગ કરીશું. એટલે કે જેવી રીતે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં એક એંગલ અને એક પ્લેટને જોડવા માટે બોલ્ટનો ઉપયોગ કરતા હતા, તો આ વખતે આપણે દાખલામાં એંગલ સેક્શન અને ગસેટ પ્લેટને જોડવા માટે વેલ્ડિંગ પ્રોસિજરનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણને આપેલું છે કે એંગલ સેક્શન અને ગસેટ પ્લેટને જોડવા માટે 4 mm વેલ્ડનો ઉપયોગ કરેલો છે. અને આ વેલ્ડ છે એ ક્યાં કરેલું છે તો કે ટો અને બેક ઉપર, એઝ શોન ઇન ફિગર. તો તમે જોઈ શકો છો કે ઉપરનો ભાગમાં અને આ બેકમાં આ બંને ભાગની અંદર વેલ્ડિંગ છે આપેલું છે. વેલ્ડિંગની લેન્થ આપેલી છે. ટોના પાર્ટમાં 140 mm નું વેલ્ડિંગની લેન્થ કરેલી છે અને બેકના પાર્ટમાં એટલે કે હીલના પાર્ટમાં 310 mm વેલ્ડિંગની લેન્થ છે એ પ્રોવાઈડ કરેલી છે. આટલો ડેટા છે એ રકમમાં આપણને આપેલો છે, જેના આધારે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડિટરમાઇન ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ એંગલ સેક્શન. તો કે એંગલ સેક્શન છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી આવે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. અહીંયા પણ સેમ પ્રોસિજર છે, TDG, TDN અને TDB. ઓકે, તો આ ત્રણ પાર્ટ છે એ ફાઇન્ડ આઉટ કરી ત્યારબાદ જેની પણ વેલ્યુ છે એ નાની આવે છે તેની વેલ્યુને આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ તરીકે કન્સિડર કરીશું. હવે અહીંયા યીલ્ડ સ્ટ્રેન્થ Fy is equal to 250 રકમમાં આપેલું છે, એટલે કે Fy is equal to 250 ન્યૂટન પર mm² કન્સિડર કરવાના થશે. હવે સોલ્યુશનની ડિરેક્શનમાં આપણે આગળ વધીએ તો સૌથી પહેલા ISA 100 into 75 into 6 mm નો જે એંગલ સેક્શન છે તેની સેક્શનલ પ્રોપર્ટી છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે. આ સેક્શનલ પ્રોપર્ટી એટલે શું થશે તો કે સૌથી પહેલા તો સ્ટીલ ટેબલની મદદથી આપણે AGની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. જો આપણે અનઇક્વલ એંગલ સેક્શન સ્ટીલ ટેબલની અંદર ફાઇન્ડ આઉટ કરીએ અને તેમાં 100 into 75 into 6 mm નો ગ્રોસ એરિયા વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો તે અપ્રોક્સિમેટલી 1014 mm² જેટલો આવશે. જો અહીંયા મેં મેન્શન કરેલું છે કે ફ્રોમ સ્ટીલ ટેબલ, આ AGની વેલ્યુ ક્યાંથી મેળવેલી છે? આપણે સ્ટીલ ટેબલમાંથી મેળવેલી છે. ત્યારબાદ ISA 100 into 75 into 6 mm માટે CZZ ની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો CZZ ની વેલ્યુ છે એ કેટલી આવે છે? સ્ટીલ ટેબલમાંથી ફાઇન્ડ આઉટ કરવાની છે. 30.1 mm જેટલી વેલ્યુ કન્સિડર કરવાની થશે. તો આ બંને વેલ્યુ છે આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી. ત્યારબાદ આપણે દાખલાની શરૂઆત કરીએ, પરંતુ અહીંયા જો આ ફિગર છે એ પહેલા સમજી લઈએ. આપણી પાસે ગ્રોસ એરિયા 1014 આવ્યો છે અને CZZ ની વેલ્યુ 30.1 આવેલી છે. તો CZZ નો મીનિંગ શું થશે તો કે આ બેઝ લાઇન છે ત્યાંથી આટલા ડિસ્ટન્સે આપણને
મોમેન્ટ ઓફ ઇનર્શિયાની એક્સિસ છે ZZ એક્સિસ છે એ મળે છે. તો આ વેલ્યુનો મતલબ આટલો જ થશે કે ટોટલ લેન્થ છે એ 100 છે. 100 માંથી બેઝ લાઇનથી 30.1 mm જેટલા ડિસ્ટન્સ છે તેની ZZ એક્સિસ કન્સિડર કરવાની થશે. હવે ફર્સ્ટ સ્ટેપ છે એ ફોલો કરીએ છીએ. સ્ટ્રેન્થ ગવર્ન બાય yielding ઓફ ગ્રોસ સેક્શન TDG. TDG માટેનું ઇક્વેશન છે AG into Fy upon gamma m0. તો AG is equal to 1014 જે આપણે અહીંયા સ્ટીલ ટેબલમાંથી ફાઇન્ડ આઉટ કરેલું છે. Fy ની વેલ્યુ છે એ રકમમાં આપેલી છે 250 MPa અને ગામા m0 ની વેલ્યુ ટેબલ નંબર 5 પેજ નંબર 30 IS 800 ઉપરથી ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો આ ત્રણ વેલ્યુ છે એ કેલ્ક્યુલેટરમાં મૂકીશું એટલે આપણને TDG ની વેલ્યુ આવશે 229.55 કિલોન્યુટન. તો આ પહેલું સ્ટેપ છે આપણે કમ્પ્લીટ કરેલું છે. yielding ઓફ ગ્રોસ સેક્શન છે એ ફાઇન્ડ આઉટ કરેલું છે. TDG ની વેલ્યુ કેટલી આવી છે 229.55 કિલોન્યુટન. ત્યારબાદ હવે આપણે બીજું સ્ટેપ ફોલો કરીએ. સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN. TDN બરાબર 0.9 into ANC into FU upon gamma m1 વત્તા બીટા into AGO into FY upon gamma m0. અહીંયા આપણે બીટાની વેલ્યુ છે એઝ ઇટ ઇઝ જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં ફાઇન્ડ આઉટ કરતા હતા તે રીતે જ ફાઇન્ડ આઉટ કરવાની છે, પરંતુ બોલ્ટેડની જગ્યાએ વેલ્ડેડ કનેક્શન ઉપયોગમાં લેવાયેલું છે તો થોડા ઘણા ફંડામેન્ટલ્સ છે એ ચેન્જ થશે. તો બીટા ઇઝ ઇક્વલ ટુ 1.4 માઇનસ 0.076 કાઉન્સમાં W upon T into Fy upon Fu BS upon LC. તો આપણે આ 6 પેરામીટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. સૌથી પહેલા વાત કરીએ W ઇઝ ઇક્વલ ટુ શું થશે આઉટસ્ટેન્ડિંગ લેગ એટલે કે 100 into 75. તો 100 mm નો લેગ છે એ ગઝેટ પ્લેટ સાથે કનેક્ટેડ છે તો આઉટસ્ટેન્ડિંગ લેગ છે એ કયો થશે 75 mm. ત્યારબાદ BS ઇઝ ઇક્વલ ટુ આઉટસ્ટેન્ડિંગ લેગની જે વિડ્થ છે 75 mm એ જ કન્સિડર કરવાની થશે. LC ઇઝ ઇક્વલ ટુ એવરેજ વેલ્ડિંગની લેન્થ એટલે તમે જો અહીંયા ફિગરની અંદર ઓબ્ઝર્વ કરશો તો ટો અને બેકની અંદર વેલ્ડિંગની લેન્થ છે આપેલી છે. ટો ઉપર 140 mm નું વેલ્ડ લેન્થ પ્રોવાઈડ કરેલી છે જ્યારે બેકમાં 310 mm ની વેલ્ડિંગની લેન્થ છે પ્રોવાઈડ કરેલી છે. તો આ બંનેનો સરવાળો કરી અને ડિવાઈડ બાય 2 કરવાનું થશે એટલે કે 310 વત્તા 140 ડિવાઈડ બાય 2 એટલે LC ની વેલ્યુ આવશે 225 mm. ત્યારબાદ આ બધા જ પેરામીટરને વેલ્યુ બીટાના ઇક્વેશનમાં મૂકી દેશું એટલે 1.4 માઇનસ 0.076 W ની વેલ્યુ કેટલી આવશે 75 એટલે અહીંયા 75. થિકનેસ ઓફ પ્લેટ કેટલી છે 6 mm છે. Fy 250 Fu 410 BS 75 અને LC ની વેલ્યુ છે 225. તો બીટાની વેલ્યુ આવશે 1.207. તો બીટાના જે વેલ્યુ છે ફાઇન્ડ આઉટ કરીએ છીએ તેના માટે એક ક્રાઇટેરિયા આપણે ફોલો કરવો પડશે. જે પણ વેલ્યુ આવે છે તે 0.7 કરતા હાયર હોવી જોઈએ. તો 1.207 વેલ્યુ છે એ 0.7 કરતા વધારે છે એટલે ફર્સ્ટ ક્રાઇટેરિયા છે આપણે પાસ કરી લીધો છે. હવે બીજો જે ક્રાઇટેરિયા છે કે બીટાની વેલ્યુ છે 1.44 કરતા ઓછી હોવી જોઈએ. તો એ જોઈએ Fu into gamma m0 Fy into gamma m1 410 ગુણ્યા 1.10 છેદમાં 250 into 1.25 આ કરીશું એટલે 1.44 વેલ્યુ આવે છે અને 1.207 કે જે 1.44 કરતા નાની છે એટલે આપણો બીટાની વેલ્યુ છે એ 1.207 વેલ્યુ કન્સિડર થશે. ત્યારબાદ આવશે ANC અને AGO ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. અહીંયા આપણે એંગલ સેક્શન ને ગઝેટ પ્લેટ સાથે કનેક્ટ કરીએ છીએ તો વેલ્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ ટો અને બેકની અંદર. તો કોઈ પણ જગ્યાએ બોલ્ટ છે એ પ્રોવાઈડ નથી કરતા. તો બોલ્ટ જ્યારે પ્રોવાઈડ કરતા હતા ત્યારે આપણે તેમાંથી બોલ્ટ હોલનો ડાયામીટર ANC ની વેલ્યુમાંથી બાદ કરતા હતા, પરંતુ અહીંયા ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ બોલ્ટ હોલ છે એ ડિડક્ટ કરવાનો નહીં આવે. તો ANC અને AGO એની બેયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની પ્રોસિજર છે એ સેમ થશે. પહેલું આવશે નેટ એરિયા. ANC એટલે શું થશે નેટ એરિયા ફોર કનેક્ટિંગ લેગ અને AGO મતલબ શું થશે ગ્રોસ એરિયા ફોર આઉટસ્ટેન્ડિંગ લેગ. એટલે કનેક્ટેડ લેગ માટે જોઈએ તો કનેક્ટેડ લેગ કયો છે 100 mm છે માઇનસ 6 ડિવાઇડ બાય 2. તો 6 ડિવાઇડ બાય 2 શું છે
તો કે 100 × 75 × 6 mm ની જે એંગલની થિકનેસ છે તો એ એંગલની થિકનેસના અડધા લેવાના છે મલ્ટીપ્લાય બાય એંગલની થિકનેસ એટલે કે અગેન 6 મલ્ટીપ્લાય કરવાનો થશે તેની વેલ્યુ આવશે 582 mm સ્ક્વેર જેટલી વેલ્યુ આવશે હવે એજીઓ ની વાત કરીએ તો આઉટસ્ટેન્ડિંગ લેગની વિડ્થ કેટલી છે 75 માઇનસ 6 ડિવાઇડ બાય 2 × 6 એટલે આવશે 432 mm સ્ક્વેર તો એજીઓ એએનસી અને બીટા આ બધાની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કર્યા બાદ આપણે ફાઇનલી ટીડીએન નું જે ઇક્વેશન છે તેમાં બધા જ વેલ્યુ છે એ મૂકી દેશું તો 0.9 એએનસી ની વેલ્યુ આપણે શું ફાઇન્ડ કરી 582 ઇન્ટુ એફયુ ની વેલ્યુ 410 ગામા m1 ની 1.25 વેલ્યુ આવશે બીટા ઇઝ ઇક્વલ ટુ 1.207 432 છે એ એજીઓ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરેલી છે હમણાં જ આપણે ફાઇન્ડ કરી 250 છે એ આપેલું છે રકમમાં અને 1.10 છે એ ગામા m0 ની વેલ્યુ થશે તો આ બધી વેલ્યુ કેલ્સી ની અંદર મૂકીશું એટલે ટીડીએન ની ફાઇનલ વેલ્યુ આવશે 290.31 તો આપણે બે પેરામીટર ફાઇન્ડ આઉટ કરી લીધા છે ટીડીજી અને ટીડીએન ત્યારબાદ જોઈએ સ્ટ્રેન્થ ગવર્ન બાય બ્લોક શિયર ટીડીબી તો ટીડીબી માટે આપણે એક સ્ટેટમેન્ટ છે એ કન્સિડર કરવાનું છે સિન્સ ધ મેમ્બર ઇઝ વેલ્ડેડ ટુ ગઝેટ પ્લેટ નેટ એરિયા એન્ડ ગ્રોસ એરિયા will be equal એટલે કે નેટ એરિયા અને ગ્રોસ એરિયા કેવું છે ઇક્વલ છે એવું કન્સિડર કરેલું છે તો એવીજી અને એવીએન અને એટીજી અને એટીએન જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં તમે જોયેલું હોય તો બોલ્ટેડ કનેક્શનને લીધે એવીજી અને એવીએન ની વેલ્યુ છે એમાં વેરિએશન આવતું હતું તેવી રીતે એટીજી અને એટીએન એ બંનેની વેલ્યુમાં પણ વેરિએશન આવતું હતું પરંતુ જ્યારે વેલ્ડેડ પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે એવીજી બરાબર એવીએન થશે અને એટીજી ની જે પણ વેલ્યુ હશે તે બરાબર એટીએન થશે ઇન કેસ ઓફ વેલ્ડેડ જોઈન્ટ thickness of gusset plate is taken as t is equal to 8 mm અહીંયા આપણને ગઝેટ પ્લેટની થિકનેસ છે એ કેટલી છે એ કન્સિડર કરવાનું રકમમાં નથી આપેલું તો આપણે એઝ્યુમ કરવું પડશે t બરાબર 8 mm એલસી બરાબર 225 વેલ્યુ આપેલી છે અથવા તો આપણે જે ફાઇન્ડ આઉટ કરેલી છે TDB1 is equal to AVG into FY upon root 3 into gamma M0 વત્તા 0.9 into ATN into FU upon gamma M1 તો અહીંયા AVG ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેનું એક ઇક્વેશન છે જે મેથોડોલોજી તમારે કેલ્ક્યુલેટ કરવી પડશે તો LC into 2 into thickness of gusset plate thickness of gusset plate આપણે શું કન્સિડર કરેલી છે તો કે 8 mm LC ની વેલ્યુ કેટલી છે 225 હવે એવું આપણે બે જગ્યાએ વેલ્ડ પ્રોવાઈડ કરેલી છે ટો અને બેકમાં એટલે મલ્ટીપ્લાય બાય 2 અને થિકનેસ ઓફ ગઝેટ પ્લેટ કેટલી છે 8 mm તો AVG ફાઇન્ડ આઉટ કરવા માટે 225 ગુણ્યા 2 ગુણ્યા 8 ઇન્ટુ FY ની વેલ્યુ 250 છે અપોન √3 ઇન્ટુ 1.10 ગામા m0 ની વેલ્યુ થશે 0.9 ઇન્ટુ ATN છે એ વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે જે કનેક્ટેડ લેગ છે તેની અને જીપી ની વેલ્યુ છે એ કન્સિડર કરવાની થશે એટલે કે 100 ઇન્ટુ થિકનેસ ઓફ પ્લેટ છે એ કેટલી છે 8 mm છે તો 100 ઇન્ટુ 8 થશે ઇન્ટુ 410 અપોન 1.25 ગામા m1 તો આ બધી વેલ્યુ છે આપણે કેલ્સીમાં મૂકીશું એટલે TDB1 ની વેલ્યુ આવશે 708.54 કિલોન્યુટન ત્યારબાદ વાત કરીએ TDB2 માટે 0.9 into AVN into FU upon √3 into gamma m1 ATG into FY into gamma m0 0.9 into 225 ગુણ્યા 2 into 8 into 410 upon √3 into 1.25 ગામા m1 ની વેલ્યુ છે 320 છે એ ATG ની વેલ્યુ થશે અને 250 એના છેદમાં 1.10 વેલ્યુ કન્સિડર કરવાની છે જે ગામા m0 છે તો આ બધી વેલ્યુ છે કેલ્સીમાં મૂકીશું એટલે 795.40 કિલોન્યુટન આવશે હવે TDB1 અને TDB2 માંથી જે સ્મોલર છે એ કઈ વેલ્યુ છે તો કે TDB1 ની એટલે આપણે એને TDB તરીકે કન્સિડર કરીશું 708.54 કિલોન્યુટન તો અહીંયા પણ એ જ સેમ પ્રોસિજર છે આપણે ટોટલ 3 પ્રોસિજર ફાઇન્ડ આઉટ કરેલી છે TDG TDN અને TDB આ ત્રણેયમાંથી જેની વેલ્યુ નાની છે તેને આપણે એંગલ સેક્શનની ડિઝાઇન સ્ટ્રેન્થ તરીકે કન્સિડર કરીશું
તો ધ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ એંગલ ઇઝ સ્મોલેસ્ટ ઓફ TDG, TDN અને TDB ઇઝ ધ વેલ્યુ ઓફ TD. તો TD ઇઝ ઇક્વલ ટુ 229.55 કિલોન્યુટન જેટલી વેલ્યુ આપણને મળી. તો આ ઉપરથી આપણે સમજ્યા કે દાખલામાં જ્યારે વેલ્ડિંગ પ્રોસિજર આવે ત્યારે કેવી રીતે દાખલાની ગણતરી કરવી તેનો ફંડામેન્ટલ સમજ્યો. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. ડિટરમાઇન ધ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ પ્લેટ 160 into 8 mm is connected to 10 mm thick gusset plate using M16 bolt as shown in figure. The yield stress of steel is 250 MPa and ultimate stress is 410 MPa. મિત્રો અહીંયા આપણે એક ફિગર છે એ કન્સિડર કરવાની છે. ફિગર છે એ આપેલી છે. અહીંયા ખાસ એક વસ્તુ સમજવાની થશે કે અત્યાર સુધીના જે 1 થી 4 એક્ઝામ્પલ આપણે ગણતરીમાં લીધા છે તેમાં એક એંગલ સેક્શન અને ગઝેટ પ્લેટને એકબીજા સાથે જોડેલા છે, આઈધર વેલ્ડેડ કનેક્શન અથવા તો બોલ્ટેડ કનેક્શનથી. પરંતુ આ એક્ઝામ્પલની અંદર આપણે પ્લેટ અને ગઝેટ પ્લેટ એટલે કે જો તમે અહીંયા જોશો કે ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ કોની ફાઇન્ડ આઉટ કરવાની છે તો કે એક પ્લેટ એલિમેન્ટ છે તેની ફાઇન્ડ આઉટ કરવાની છે, જેના ડાયમેન્શન્સ છે 160 તેની પહોળાઈ છે અને 8 mm તેની જાડાઈ છે. તો આ 160 mm પહોળાઈ છે અને 8 mm તેની જાડાઈ છે. તો આવી રીતે આ પ્લેટ એલિમેન્ટ છે અને આ ગઝેટ પ્લેટ છે એ બેને એકબીજા સાથે કનેક્ટ કરેલા છે. ગઝેટ પ્લેટની થિકનેસ કેટલી છે? 10 mm છે અને પ્લેટ એલિમેન્ટની જાડાઈ છે એ 8 mm છે. હવે M16 બોલ્ટ એટલે કે 16 mm ડાયામીટરના બોલ્ટ છે એ યુઝ કરેલા છે અને કેવી રીતે બોલ્ટેડ કનેક્શન પ્રોવાઈડ કરેલું છે તે આપણે અહીંયા ફિગરમાં આપેલું છે. જો આ રીતના એક પિરામિડ ટાઈપનો આખો શેપ છે. હવે એને આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે કે કઈ રીતે આપણે એની ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. અહીંયા આપણે 2 થી 3 પેરામીટર છે એ ફરી પાછા રિકોલ કરવા પડશે. થિયોરિટિકલ પોર્શનનો એક નેટ ઇફેક્ટિવ એરિયા જે મેં તમને પોર્શન સમજાવેલો હતો તેના પોર્શનનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો તેમાં આપણે 2 પાર્ટ સમજેલા હતા, એક ચેઇન બોલ્ટિંગ અને એક ઝિગઝેગ બોલ્ટિંગ. ચેઇન બોલ્ટિંગ એટલે કે સીધી લીટીમાં અથવા તો ઊભી લીટીમાં જ્યારે બોલ્ટેડ પ્રોવાઈડ કરેલા છે અથવા તો બોલ્ટ હોલ પ્રોવાઈડ કરેલા છે ત્યારે તેનું AN નું ઇક્વેશન છે આપણે જોયેલું હતું. અને જ્યારે ઝિગઝેગ એટલે કે આ ટાઈપમાં જો આવી રીતે સ્ટેગર્ડ રીતે કોઈ બોલ્ટ છે એ પ્રોવાઈડ કરેલા હોય ત્યારે તેનું AN એટલે કે નેટ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન્સ છે આપણે જોયેલું હતું. તો તે ઇક્વેશનનો ઉપયોગ આજે આ દાખલામાં કરીશું. હવે અહીંયા 2 ડિસ્ટન્સ છે એ સમજવાના થશે. સૌથી પહેલા તો વાત કરીએ એજ ડિસ્ટન્સ અને પિચ ડિસ્ટન્સ. તો આ જે ડિસ્ટન્સ છે 30 એ શું છે? એનું એજ ડિસ્ટન્સ છે. બંને બાજુથી આ પ્લેટ એલિમેન્ટ છે તેનું 30 અને વચ્ચેના જે 40 છે એ શું છે? પિચ ડિસ્ટન્સ છે. હવે અહીંયા ઊભા વર્ટિકલ પાર્ટની અંદર અમુક ડિસ્ટન્સ આપેલા છે 30, પછી બાકીના વચ્ચેના પાર્ટમાં 25 આપેલા છે અને અગેન પાછું 30. તો આ જે ડિસ્ટન્સ છે એ કેવું છે? એન્ડ ડિસ્ટન્સ છે. એટલે કે આ બોલ્ટના સેન્ટરથી લઈ અને પ્લેટના એન્ડ સુધીનું પાર્ટ છે એ 30 mm છે. તેવી રીતે આ બોલ્ટના સેન્ટરથી લઈ અને પ્લેટના એન્ડ સુધીનું પાર્ટ છે એ 30 mm છે. બાકીના તમે અહીંયા જોશો કે 25 mm નું ડિસ્ટન્સ આપેલું છે. એટલે કે દરેક બોલ્ટ છે એ બેયનું વર્ટિકલ સ્પેસિંગ છે કેટલું છે? 25 mm છે. આ લાઇનની બોલ્ટની વેલ્યુ જોશો તો આના સેન્ટરથી લઈ અને પેલા બોલ્ટના સેન્ટર સુધીનું જે વર્ટિકલ ડિસ્ટન્સ છે કેટલું છે? 25 mm. ત્યારબાદ બીજા જે બોલ્ટ છે તેનું વર્ટિકલ અંતર જોશો અહીંયા તો એ વર્ટિકલ અંતર કેટલું છે? 25 mm. અને તેવી રીતે અહીંયા પણ વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું છે? 25 mm. તો આ ડિસ્ટન્સ છે એ ખાસ અન્ડરસ્ટેન્ડિંગમાં લેવાના થશે અને આ ડિસ્ટન્સનો ઉપયોગ આપણે ઇક્વેશનમાં કરવાનો થશે. તો હવે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ D is equal to 16 mm M16 બોલ્ટ યુઝ કરેલો છે એટલે D બરાબર 16 mm. તો D0 બરાબર 16 વત્તા 2 એટલે 18 થશે. Fy બરાબર 250 MPa થશે. Fu is equal to 410 MPa. સૌથી પહેલું સ્ટેપ આવશે સ્ટ્રેન્થ ગવર્ન બાય yielding of gross section TDG. TDG બરાબર Ag into Fy upon gamma M0. અહીંયા Ag ની વેલ્યુ જેવી રીતે આપણે એંગલ સેક્શન છે તો તેનો Ag ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સ્ટીલ ટેબલનો ઉપયોગ કરતા હતા, પરંતુ અહીંયા આપણને પ્લેટ એલિમેન્ટ આપેલો છે
તો પ્લેટ એલિમેન્ટની એક પહોળાઈ આપેલી છે અને એક થિકનેસ આપેલી છે, તો b ઇન્ટુ ડી આ ઇક્વેશનનો ઉપયોગ કરી એટલે કે 160 ગુણ્યા 8 આ વેલ્યુ મૂકી દેશું એટલે આપણને AG ની વેલ્યુ મળી જશે ઇન્ટુ fy 250 થશે અને ગામા m0 ની વેલ્યુ 1.10 થશે. તો આ બધી વેલ્યુ કેલ્ક્યુલેટરમાં મૂકીશું એટલે 290.31 કિલોન્યુટન જેટલી વેલ્યુ મળે છે. હવે વાત કરીએ આપણે સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ નેટ સેક્શન એટલે કે TDN. TDN ની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો TDN ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા થોડીક મેથોડોલોજી છે એ ચેન્જ થાય છે. તેના માટે સૌથી પહેલા આપણે જોઈએ કે મેઇન જે TDN નું ઇક્વેશન છે એ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. તો TDN બરાબર આ ઇક્વેશન શું છે 0.9 ઇન્ટુ AN ઇન્ટુ FU અપોન ગામા M1. તો અહીંયા આપણને કેટલા ફેક્ટર છે એ અનનોન છે. તમે જોઈ શકો છો FU અને ગામા M1 આ બંનેની વેલ્યુ આપણને મળી જશે, પરંતુ નેટ એરિયાની વેલ્યુ છે એ આપણી પાસે નથી. તો AN ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે જુદા જુદા પેટર્ન પ્રમાણેના પાથ કન્સિડર કરવા પડે છે. પહેલો પાથ છે ABC છે, બીજો પાથ છે ADEC છે અને ત્રીજો પાથ છે ADFEC. એટલે કે જે ફિગરમાં તમને બતાવેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે સૌથી પહેલો જે પાથ છે એ કયો છે AB અને C. આ ABC નો જે પાથ છે એ વર્ટિકલ લાઈન છે, તમે જોઈ શકો છો AB અને C. બીજો જે પાથ છે એ કયો છે AD E અને C. આવી રીતે બીજો પાથ કન્સિડર કરેલો છે અને ત્રીજો જે પાથ છે ADF અને EC. તો આ ત્રણ પાથની અંદર આપણે જુદા જુદા AN ની વેલ્યુ મળશે. તેમાંથી જેની વેલ્યુ નાની છે તે AN ની વેલ્યુ આપણે કન્સિડર કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ પહેલો જે પાથ છે AB અને C. તો ABC છે એ સીધી લીટીમાં છે એટલે કે આ બોલ્ટ હોલની પેટર્ન છે એ કેવી આવશે ચેઇન બોલ્ટિંગ આવશે. બીજો જે બોલ્ટની પેટર્ન છે એટલે કે બીજો જે પાથ છે AD E અને C. તો આ સ્ટેગર્ડ બોલ્ટિંગ છે એટલે કે ઝિગઝેગ બોલ્ટ છે કે જો તમે અહીંયા કેવી રીતે કહી શકો કે ઝિગઝેગ બોલ્ટ છે, મતલબ કે એક બોલ્ટ હોલ અહીંયા છે અને બીજો બોલ્ટ હોલ છે અહીંયા છે. તો આ રીતના ઇન્ક્લાઇન ડિસ્ટન્સમાં તમારે કેલ્ક્યુલેશન લેવાનું થશે. તો આ ઝિગઝેગ પેટર્નની અંદર બોલ્ટ હોલ છે એ પ્રોવાઈડ થશે. હવે આપણે તેનું કેલ્ક્યુલેશન જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ પાથ 1 ABC માટે. ABC ઇઝ ઇક્વલ ટુ અહીંયા કાઉન્સમાં લખેલું છે 3 હોલ્સ. તો 3 હોલ્સ છે એ આવી રીતના ડિસ્ટન્સમાં આપેલા છે 1 2 અને 3. મતલબ કે પહેલો હોલ, બીજો હોલ અને ત્રીજો હોલ એટલે કે 3 હોલ આપણે અહીંયા કન્સિડર કરવાના થશે. હવે આ ત્રણે હોલ છે એ સીધી લીટીમાં આવેલા છે એટલે કે આ બોલ્ટ હોલની પેટર્ન કેવી થશે ચેઇન બોલ્ટિંગ થશે. તો ચેઇન બોલ્ટિંગ છે તેનું ઇક્વેશન શું છે AN ઇઝ ઇક્વલ ટુ B minus N into DH into T. તો 160 minus 3 into 18 into 8 એટલે 160 શું છે તો કે પ્લેટની પહોળાઈ છે અને N છે એ કેટલા છે તો કે નંબર ઓફ બોલ્ટ કેટલા છે. તમે જો અહીંયા ફિગરની અંદર ફરી પાછું કન્સિડર કરો, આ પહેલું બોલ્ટ હોલ, બીજો બોલ્ટ હોલ અને ત્રીજો બોલ્ટ હોલ એટલે કે N ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ DH. DH એટલે શું થશે તો કે 18 થશે અને 8 છે એ પ્લેટની થિકનેસ છે. તો AN ની વેલ્યુ આવશે 848 mm² જેટલી વેલ્યુ આવશે. હવે બીજો જે પાથ છે ADE અને C. તો ADEC માટે અહીંયા કાઉન્સમાં જુઓ 4 બોલ્સ અને 2 સ્ટેગર્ડ એવું લખેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ પાર્ટને સમજીએ ફિગર દ્વારા કે 4 બોલ્ટ હોલ છે અહીંયા તમે કન્સિડર કરવાના છે. આ પહેલો બોલ્ટ હોલ, આ બીજો બોલ્ટ હોલ, આ ત્રીજો બોલ્ટ હોલ અને ચોથો બોલ્ટ હોલ. કેમ કે આપણા પાથની જે ડિઝાઇન છે આ રીતના કન્સિડર કરેલી છે ADE અને C. તો અહીંયા તમે જોવો છો કે પહેલો બોલ્ટ હોલ, બીજો, ત્રીજો અને ચોથો આવી રીતના 4 બોલ્ટ હોલ છે અને 2 સ્ટેગર્ડ છે. એટલે કે ઇન્ક્લાઇન ડિસ્ટન્સ છે કેટલા છે આ પાથની અંદર તો કે આ એક સ્ટેગર્ડ અને આ એક બીજો સ્ટેગર્ડ. બાકીનો જે આ પાર્ટ છે એ વર્ટિકલ છે એટલે કે સીધી લીટીમાં છે. તો 2 સ્ટેગર્ડ અને 4 બોલ્ટ હોલ આ રીતના સમજવાના થશે. હવે જ્યારે સ્ટેગર્ડ એટલે કે ઝિગઝેગ પેટર્નની અંદર બોલ્ટ હોલ હોય ત્યારે AN એટલે કે નેટ એરિયા ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે B minus N into DH વત્તા સિગ્મા P² SI upon 4GI into T. આ ઇક્વેશન છે.
હવે અહીંયા બધા પેરામીટર સમજતા જઈએ. સૌથી પહેલા બી એટલે કે પ્લેટની પહોળાઈ છે 160 mm છે, માઇનસ નંબર ઓફ બોલ્ટ હોલ કેટલા છે, 4 હોલ છે એટલે કે 4 મૂકવાના થશે. ડીએચ બોલ્ટ હોલનો ડાયામીટર કેટલો છે, 18 છે. હવે આ વસ્તુ છે સિગ્મા પી સ્ક્વેર એસઆઈ અપોન 4GI, તેને આપણે ફરી પાછું ફિગર દ્વારા સમજીએ કે બે સ્ટેગર્ડ છે એટલે મલ્ટીપ્લાય બાય 2 કરવાના થશે. અને અહીંયા આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને વર્ટિકલ ડિસ્ટન્સ, આ પહેલું સ્ટેગર્ડ અને બીજું સ્ટેગર્ડ એટલે 2 મૂકવાના થશે. હવે આ બંને સ્ટેગર્ડ વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે કેટલું છે, તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ આ રીતના કેલ્ક્યુલેશનમાં લેવાય. આ બંને બોલ્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ બંને લાઈન વચ્ચેનું એ કેટલું છે, 40 mm છે. અને તેનું વર્ટિકલ ડિસ્ટન્સ છે એ ગણતરીમાં લેવું હોય તો કઈ રીતના લેવાય, તો કે અહીંયાથી આ અને અહીંયાથી આ ભાગ. તો આ રીતના વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું આપેલું છે, 25 છે, અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું આપેલું છે, 40 છે. તેના ઉપરથી હવે ઇક્વેશન ઉપરથી જોઈએ કે પી સ્ક્વેર એસઆઈ અપોન 4 ઇન્ટુ જીઆઈ. તો પી સ્ક્વેર એસઆઈ એટલે કે 2 ઇન્ટુ પી એટલે હોરિઝોન્ટલ અંતર થશે એટલે કે 40 નો સ્ક્વેર થશે, અને 4 ઇન્ટુ 25 એટલે કે વર્ટિકલ અંતર કેટલું છે, 25 છે, ઇન્ટુ થિકનેસ કેટલી છે, 8 mm. તો 960 mm સ્ક્વેર જેટલી વેલ્યુ આવશે. ત્યારબાદ આવશે પાથ ADFEC, એટલે ત્રીજો જે પાથ છે એ કન્સિડર કરીએ. અહીંયા આપણને શું લખેલું છે, 5 હોલ અને 4 સ્ટેગર્ડ. તો એને પણ આપણે ફિગર દ્વારા સમજવાની કોશિશ કરીએ કે ટોટલ કેટલા બોલ્ટ હોલ છે. આ પેટર્નમાં આપણે પાથ કન્સિડર કરેલો છે, તો એમાં માટે 5 હોલ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. આ 5 બોલ્ટ હોલ છે અને 4 સ્ટેગર્ડ છે એટલે કે કેટલા ઇન્ક્લાઇન ડિસ્ટન્સ છે, આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, 4 સ્ટેગર્ડ છે. તો આ પ્રમાણે આપણે નેટ એરિયા ફાઇન્ડ આઉટ કરવો પડશે. AN ઇઝ ઇક્વલ ટુ 160 એટલે કે B માઇનસ N ઇન્ટુ DH. તો N ની વેલ્યુ અહીંયા કેટલી છે, નંબર ઓફ બોલ્ટ હોલ કેટલા છે, 5 છે, અને DH ની વેલ્યુ કેટલી છે, 18 છે. 4 ઇન્ટુ પી સ્ક્વેર એસઆઈ, તો અહીંયા હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું છે, તો કે 40 છે. અને કેટલા સ્ટેગર્ડ છે, તો કે આડા ઇન્ક્લાઇન ડિસ્ટન્સ છે કેટલા છે, 4 છે. જેવી રીતે આપણે આ ડિસ્ટન્સમાં અહીંયા કેટલા મૂક્યા હતા, 2 મૂક્યા હતા, કેમ કે 2 સ્ટેગર્ડ છે એટલા માટે 2 ઇન્ટુ 40 નો સ્ક્વેર કર્યો હતો. જ્યારે અહીંયા 4 સ્ટેગર્ડ છે તો 4 ઇન્ટુ 40 નો સ્ક્વેર કરવાનો થશે. છેદમાં 4 ઇન્ટુ જી ડિસ્ટન્સ એટલે કે વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું છે, 25 છે. તો એના આધારે આપણે AN ની વેલ્યુ મળે છે 1072 mm સ્ક્વેર. તો આ ત્રણ આપણને AN ની વેલ્યુ મળી. 5 જે બોલ્ટ છે કન્સિડર કરેલા હતા તેના AN ની વેલ્યુ 1072 મળી. પછી 4 બોલ્ટ છે તેની વેલ્યુ 960 મળી, અને 3 બોલ્ટ છે તેની વેલ્યુ 848 મળી. તો આ ત્રણમાંથી જેની પણ વેલ્યુ છે એ નાની છે એને આપણે AN ની વેલ્યુ તરીકે કન્સિડર કરીશું. તો કે મિનિમમ વેલ્યુ ઓફ AN ઇઝ ઇક્વલ ટુ 848 mm સ્ક્વેર. આ AN ની વેલ્યુ છે આપણે મૂકવાની થશે આ ઇક્વેશનમાં. TDN is equal to 0.9 into AN into FU upon gamma M1. તો 0.9 into 848 into 410 એના છેદમાં 1.25 એટલે 250.33 કિલોન્યુટન આવશે. હવે જ્યારે આવી રીતે પ્લેટ એલિમેન્ટ આવશે અને બોલ્ટ હોલના પેટર્નથી આપણે તેનો નેટ એરિયા વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે, ત્યારે અહીંયા બ્લોક શિયરનું સ્ટેપ છે એ નિગ્લેક્ટ કરવાનું થશે. એટલે કે થર્ડ સ્ટેપ છે એ કેલ્ક્યુલેશનમાં નથી લેવાનું. માત્ર આપણે બે જ પાર્ટ ફાઇન્ડ આઉટ કરવાના થશે, TDG અને TDN. આ બંનેની વેલ્યુ છે તેમાંથી જેની વેલ્યુ નાની હશે તે આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ, પ્લેટની ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ તરીકે કન્સિડર કરવાનું થશે. Therefore, the design tensile strength is smaller of TDG and TDN. તો આ બંનેમાંથી વેલ્યુ નાની છે 250.33, જેના આપણે TD તરીકે કન્સિડર કરીશું. તો અહીંયા આપણે આજનો દાખલો કમ્પ્લીટ કરીએ છીએ અને સાથે આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.